મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી વલસાડ જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ધોધમાર વરસાદના કારણે આખા વલસાડને ઘમરોડી રહ્યો છે વરસાદ। ભારે વરસાદથી ઔરંગા નદીએ ભયજનક સપાટી પણ વટાવી દીધી છે। નદી કિનારાના વિસ્તારમાં લોકોમાં ચિંતા। વલસાડ શહેર અને 40 ગામોને જોડતો મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। જિલ્લાના કુલ 284 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, કેમ કે વરસાદી આફતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। કુદરતી આફત વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં। જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। હાલ અમે ઊભા છે ઔરંગા નદી ખાતે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વલસાડની ઔરંગા નદી છે તે ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે, જેને લઈને વલસાડ શહેર અને જે 40 ગામોને જોડતો જે મુખ્ય માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। જે 40 ગામોને જોડતો જે મુખ્ય રસ્તો છે તેના ઉપર જે ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે। હાલ જે વહીવટી તંત્ર છે તે તમામ નદીઓની સપાટી પર નજર રાખી રહ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર દ્વારા જે ઔરંગા નદીના કિનારે આવતા વિસ્તારો છે, લીલાપોર, વલસાડ, પાડી સહિત જે ભાગરા ખુડ ગામ છે ત્યાંના લોકોને સચેત રહેવાના સૂચનો કરવામાં આવ્યા છે। કારણ કે જે રીતે ઔરંગા નદીની સપાટીમાં હવે ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે, તે ઔરંગા નદીના પાણી હવે ધીરે ધીરે શહેરી વિસ્તારોમાં ઘૂસી રહ્યા છે, તેને લઈને જે વહીવટી તંત્ર છે તે સંપૂર્ણપણે એલર્ટ જોવા મળી રહ્યું છે। જિલ્લામાં કુલ 184 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ કે જે ઓવરટોપિંગ થવાના કારણે 284 જેટલા રસ્તાઓ ઉપર નદીના પાણી ફરી વળ્યા હતા, તેને લઈને જે વહીવટી તંત્ર છે તે સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને જે ઓવરટોપિંગ રસ્તાઓ છે તેને બેરિકેડિંગ કરીને બંધ કરવામાં આવ્યા છે। સાથે જો વાત કરીએ તો જિલ્લામાં એક એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જિલ્લાની તમામ નદીઓ ઉપર વહીવટી તંત્ર દ્વારા સતત નજર રાખીને જે નદીઓને જે સપાટી વધી રહી છે તેને લઈને સતત નજર રાખવામાં આવી રહી છે અને જે વહીવટી તંત્ર છે પોતાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાના સૂચનો પણ કરવામાં આવ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।